કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને લાખો કરોડોના બજેટ ફાળવે છે અને પછી રાજ્ય સરકાર તમામ મનપાને બજેટ ફાળવે કે જેથી કરીને મનપા જનતાની સુખાકારી માટે વિકાસલક્ષી કાર્યો માટે તે બજેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. પણ શું એ સાચું છે? તમારી માટે એ બજેટનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શક્યો હોય એવું તમને લાગે છે ખરું? કારણ કે ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયાઓને કારણે શું મળવાપાત્ર સુવિધા જનતાને મળી રહે છે ખરા? જનતાને જ્યારે પણ આ સવાલ પૂછાય ને ત્યારે જવાબમાં નિસાસા અને ભરપૂર આક્રોશ જ મળે છે. ગુજરાતની જનતા મહેનતુ અને ભોળી છે. ભરવાપાત્ર તમામ કરવેરા એ સમયસર ભરે છે અને નાગરિકો હોવાનો પુરાવો પણ આપે છે. જનતાના ટેક્સની આવકથી પણ ક્યાં તેને રાહત મળી છે? આ તો પેલી કહેવત જેવું થયું ને કે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ, અને મધ્યમ વર્ગે તો ભાઈ પીસાવાનું જ છે. તેની માટે તો એક તરફ ખાઈ અને બીજી બાજુ કુવા જેવી સ્થિતિ. રાજ્ય સરકાર નવા નિયમો અને ટેકનોલોજી પર ભાર આપતી આવી છે, પણ આ ટેકનોલોજીથી જો લાભ થયો હોય તો તેની સામે નુકસાન પણ એટલું જ વેઠવું પડી રહ્યું છે. ફક્ત નવા પ્રોજેક્ટ્સ, ટેકનોલોજી કે નિયમો બનાવવાથી, રાજ્યમાં પ્લાન્ટ્સ સ્થાપી દેવાથી જનતા ખુશ નહીં થાય, પણ જરૂરી માળખાગત સુવિધા આપીને નક્કર પગલાં ભરવામાં આવે ને તો જ જનતાને હાશકારો થશે. કરોડોના બજેટ પછી પણ શા માટે મોન્સૂનમાં પ્રી મોન્સૂનની પોલ છતી થઈ જાય છે? પછી એ વાત ગુજરાતના કોઈ પણ વિસ્તારની જ કેમ ના હોય? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ચારે કોર વહીવટી ખાડામાં ખાબકે છે. કરોડોના ટેન્ડર બહાર પાડીને પોતાના મળતિયાઓને લાભ કરાવવા ટેન્ડર પાસ કરી દેવાય અને એ પછી આળસુ કોન્ટ્રાક્ટર કટકી કરવા જતા જનતા ખાબકે છે ખાડામાં. કરોડોના પ્રી મોન્સૂન પ્લાન શોભાના ગાંઠિયા સમાન કોરા કાગળ પર રહી જાય છે અને લેભાગુ તત્વો, ભ્રષ્ટ અધિકારીઓ મલાઈ ચાટી જાય છે. પણ તંત્રના પાપે જનતા કેમ ભોગવે? અડધું ગુજરાત કોરું ધાક્કોર છે, પણ જ્યાં વરસાદ વરસ્યો ને તેની સ્થિતિ જુઓ. દર ચોમાસામાં કેવી રીતે પાણી ભરાઈ જાય. ટેકનોલોજી, ઉત્તમ મટીરિયલ અને શ્રેષ્ઠ બિલ્ડર્સને કોન્ટ્રાક્ટ આપ્યા બાદ પણ દર ચોમાસામાં કોઝવે, પુલ, રસ્તાનું ધોવાણ થઈ જાય છે. પણ થાય કેવી રીતે? રોડ બન્યા બાદ શું નિરીક્ષકો દ્વારા તેની ગુણવત્તાની ચકાસણી થાય છે? સમયાંતરે શું તેની ચકાસણી કે રિપેરિંગ પણ થાય છે? દુઃખ સાથે કહેવું પડે છે કે સમૃદ્ધ ગુજરાતનો વિકાસ ખાડામાં ગરકાવ થઈ ગયો છે. જુઓ તેની ચાડી ખાતા બોલતા આ દ્રશ્યો. આધુનિક ટેકનોલોજી ધરાવતા ગુજરાતના આવા હાલ. આરસીસી રોડ બનાવ્યા બાદ પણ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરી છે ખરા? રસ્તા બનાવ્યા પછી ફરી ખોદકામ કરવામાં આવે અને રોડ પર રોડ બનાવવા પાછળનો તર્ક તમને સમજાયો છે ખરા? આજ સુધી ભાઈ મને તો સમજાયો નથી. કારણ કે જ્યાં રોડ નથી ત્યાં રોડ બનતો નથી, અને જ્યાં બનેલો છે ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કરીને રોડ પર રોડના થીગડા મારી દેવાય છે. ખાડા ખોદીને પછી ખાડા પૂરવામાં પણ આ નગરોડ તંત્રને જોર આવે છે, જેના કારણે મુશ્કેલીઓ ઊભી થાય એ વળી અલગ વાત. ગુજરાતના આંતરિયાળ વિસ્તારમાં તો હજુ વિકાસના નામે રોડ, રસ્તા, પાણી, લાઇટની વ્યવસ્થા પહોંચાડી શક્યા નથી, અને વિકાસની મસમોટી વાતો કરો છો. ત્યાંનો વિકાસ હજુ જોડીમાં લટકી રહ્યો છે કે જ્યાં થોડો પણ વરસાદ પડે ને તો સગર્ભા બીમાર વ્યક્તિને લઈ જવા માટે 108 પણ ત્યાં પહોંચી શકતી નથી. વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જાય છે. અંતિમ યાત્રા પણ પાણીમાંથી પસાર થાય છે. શું આ છે સમૃદ્ધ ગુજરાત? આ દ્રશ્યો જોઈને દિલ દુભાય છે. વૈશ્વિક ફલક પર ગુજરાતની નામના
પણ ગુજરાતીઓ પાસે ઠાલા વચનો સિવાય કંઈ જ નથી. સરકાર દ્વારા કેમેરા લગાવાયા, પણ તેની ઉપર નજર જાય છે ખરી? તેમાં રસ્તા પરના આ ખાડા નથી દેખાતા? અને જો ચાંપતી નજર હોય ને તો ખાડા પૂરાતા કેમ નથી? અને ભાઈ, તમે તો હવે AI ટેકનોલોજી પણ લઈ આવ્યા છો. ઓવર સ્પીડ હોય તો મેમો મળી જાય, નિયમોનો ભંગ થાય તો પણ મેમો સીધો જ તમારા ઘરે આવી જાય છે. તો રસ્તા પરના ખાડાનો મેમો જવાબદાર તંત્ર, વહીવટ કરતા કોન્ટ્રાક્ટર્સને મળે છે ખરો? જો આ સિસ્ટમ અમલમાં મુકાય તો શું થાય એ જરા કલ્પના કરી જુઓ. જવાબદાર તમામ અધિકારીઓ કદાચ કામે લાગી જાય અને જનતાને મળવા પાત્ર સુવિધા મળવાની શરૂઆત કદાચ થઈ પણ જાય. જો કે તેમાં પણ શંકા તો થાય જ કે કરનારા કરે જાય અને મરનારા મરે જાય. આ છે આપણા સદ્ધર ગુજરાતની કડવી વાસ્તવિકતા. હવે આમાંથી ગુજરાતીઓને ક્યારે શાંતિભર્યો શ્વાસ લેવાની તક મળે છે ને એ જોવું ખૂબ જ મુશ્કેલ બની જશે. કારણ કે આ નગરોળ તંત્ર છે. સરકાર ગમે તેટલા પ્રયાસ કરે, પરંતુ આ લેભાગુ તત્વોના કારણે જ ગુજરાતની જનતા આજે દાજા પર ડાંગનો મારો સહન કરી રહી છે.